a family comedy છે. ટિક ટોક ટિક ટોક ટિક ટોક ટિક ટોક. મિસ્ટર અભ્યંકર જોબન પુત્રા, આ રૂમાલને જુઓ અને મારી વાત સાંભળો. હવે તમને ઊંઘ આવે છે, તમને ઊંઘ આવે છે, હવે તમને ઊંઘ આવે છે. મને કંટાળો આવે છે. એ તો રૂમાલ ધોયેલો નથી ને એટલે. એ રૂમાલમાં કાંઈ ખરાબી નથી. તો આ રૂમાલથી હિપ્નોટિઝમ ન થાય અને કોઈ હિપ્નોટાઇઝ થાય નહીં. એ વાત તમારી હા સાચી હો, પણ ચકુડાના પપ્પા, મને તો ઈ જ નથી સમજાતું કે કોઈ પણ વસ્તુથી કોઈના પર વશીકરણ કેવી રીતે કરી શકાય. આ વશીકરણ કે આ હિપ્નોટિઝમ છે ને, એ બધું નૈઋત્યુત છે. હું એમાં નથી માનતો. સાવ ન હોય એવું ન બને હો. હવે હું ના બને તું સમય એમ આમ કોકને પકડી અને અડધી કલાક એના મોઢા સામે આમ લોલકને હલાવીએ એટલે ઈ માણસ આમ વશમાં આવી જાય. અરે એવું થતું હોત ને તો અમે આર્મી વાળા દુશ્મનના સૈનિકને પકડીને લઈ આવીએ ને તો એના ઉપર આ જ પ્રયોગ કરત અને બધું જાણી લેત કે દુશ્મનનો આગલો હુમલો ને એની ચાલ શું છે. પણ જો આ વશીકરણ થાય છે કે નહીં, કે કેવી રીતે થાય છે, એ બધે મને નથી ખબર. પણ એક વાત સાવ સાચી હો, કે આપણા મનમાં છે ને ઘણી બધી વાતો છુપાયેલી હોય છે. આપણે જેમ તિજોરીમાં ઘરેણા પૂરી રાખીએ ને, એવી રીતે મન પણ ઘણી બધી વાતો આમ સાચવીને બંધ રાખતું હોય છે. પણ છે ને આ લોલક હલાવવાની વાતમાં કાંઈ દમ નથી ગીતા. કેમ તમે સંદીપને ન જોયો? પાર્થ કુમારે એને એમ કીધું કે તું કોઈ નથી, તો એને એમ ન કીધું કે હું કોઈ નથી. તું છે ને ગીતા, ઈ વાંદરા સંદીપડાનું તો નામ જ ન કાઢતી હો. ઈ આપણો અલગ પાહેરો છોકરો છે. જોયું તું ને ઓલા પાથારું હું બોલતો તો, આમ ખૂન ખરાબી આર્યા પાર્થ. પણ થયું આમ પાર્થની સામે આવ્યો તરત જ હાથ ઊંચા કરી દીધા હતા. ફુગ્ગામાંથી હવા નીકળી ગઈ હતી વાંદરાની. અરે ઈ તો પાર્થ કુમારથી બચાડો બી ગયો એટલે. હા બી ગયો તો એટલે સમજ આપણા વાંદરા ઉપર પાર્થના હિપ્નોટિઝમની અસર નહોતી, પાર્થના બીકની હતી. હેમજી પપ્પા 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 આ તો મારો હારો હજી બીયેલું છે. મમ્મી શું થયું? કેમ આમ ડરેલો લાગે છે? લાગે છે નહીં મમ્મી, હું ડરેલો જ છું. વરી પાછી કોની બીક લાગી? પપ્પા હું બહુ માર ખાઈને આવી રહ્યો છું. મને બહુ માર્યો, ટીચી નાખ્યો મને. હાય હાય, કોણે હાથ ઉપાડ્યો મારા લાલ પર? દિશાએ માર્યો મને. દિશાની આવી હિંમત? ઓલી દિશાએ તને માર્યો? ટીચ માકડી વાંદરાને લફો મારી ગઈ. પપ્પા એટલે મલહરી દિશાએ તને માર્યો? આ શાસ્ત્રી પરિવારના આવા સંસ્કાર? ના પપ્પા, મારી પૂરી વાત તો સાંભળો. એમાં દિશાનો કોઈ વાંક નથી. જીજુએ પેલી દિશા પર જે હિપ્નોટિઝમનો પ્રયોગ કર્યો હતો ને, એ પ્રયોગ સફળ થઈ ગયો. એટલે તો દિશાને શું થયું છે? એટલે હિપ્નોટિઝમ પછી દિશા શું બની ગઈ? કોણ બની ગઈ? ડોન. દિશા ડોન બની ગઈ. ડોન. ડોન? ડોન? ડોન એટલે? મમ્મી ડોન એટલે ગુંડી. હાય, એટલે દિશા ગુંડી બની ગઈ એમ? હા મમ્મી, એક નંબરની ગુંડી બની ગઈ છે. હું ત્યાં પેલા તારા પાણીપુરી ફ્લેવરના ઢોકળા આપવા ગયો હતો તો દિશા મને જોઈને ભડકી ઉઠી. મને કોઈ એમ જલેલા બુજેલા કોઈ હશે એનો દુશ્મન, એનો માણસ સમજવા લાગી. મને તો એટલો માર્યો. પછી મેં ચારુને બૂમો પાડી અને ચારુએ મને માંડ છોડાવ્યો. આ તો મારું હારું જબરું કૌતુક કહેવાય. એક તો ગુંડી અને પાછી ગુંડી. આપણે જોવા જવું પડશે હો. ના પપ્પા, હમણાં મને મૂકીને ક્યાંય ના જાઓ પ્લીઝ. ઠીક છે તે કાલે જઈને જોઈ નાખશું સવારે. તું તારે ટાઢો પડ. હા પણ પપ્પા, મને દિશા ડોનની બીક પેસી ગઈ છે. પપ્પા મમ્મી, આજે રાતે હું તમારા રૂમમાં તમારા ભેગા સૂઈ શકું છું? આજો હવા શેર સૂટ ખાઈને આને તેડો તો પાણીયાનો દીકરો પાણીમાં બેહી ગયો.
દિશા ઉઠ તો દિશા. અરે હા સલ્લીભાઈ, હવે તો પાછું સલ્લીભાઈ કેવું પડશે, નહીં તો આપણને જ ધમકાવશે. સલ્લીભાઈ, ઓ સલ્લીભાઈ ઉઠો તો જરા. સલ્લીભાઈ. સલ્લીભાઈ ચિઠ્ઠી લઈને સૂતા છે. હે ભગવાન, શું લખ્યું હશે કોને ખબર ચિઠ્ઠીમાં પાછું. છોકરી હાલ કરે છે. સલ્લીભાઈને ઊંઘ બહુ વાલી છે. ખબરદાર જો કોઈએ ઊંઘ બગાડી તો હું એની જિંદગી બગાડી નાખીશ. ઓ ભગવાન, આ છોકરી તો ખૂન ખરાબા પર ઉતરી આવી છે. બચાવ દીવા, બચાવ. અબે નિરૂપા રોય, તે ચીજ પાડી ને? હા ના ના, મેં કે ચીઝ પાડી? તો કોને પાડી? હા એટલે મેં ચીઝ પાડી, પણ તો પહેલા ના કેમ પાડી? એ તો એ પેલા ટાઈપની ચીઝ નહોતી ને. કઈ ચીજ? તમારી ઊંઘ ખરાબ થાય એ પ્રકારની ચીઝ નહોતી એ. પણ સલ્લીભાઈ ની ઊંઘ બગડી એનું શું? ઓહો સોરી સોરી સલ્લીભાઈ, હા સોરી. આ તો બહુ ખરાબ થયું નહીં? હવે તારું ખરાબ થશે. અરે ના ના, એક મિનિટ, એમાં મારો કોઈ વાંક જ નથી. આ જુઓ ને, આ કોકરોચ જોઈને અચાનક ડરીને ચીસ નીકળી ગઈ. કોકરોચ? અબે તો ઠીક છે, બચી ગઈ. મને ઉઠાડવા ચીઝ પડી હોત ને તો આ તારી આખરી ચીઝ હોત. ઓ દિશા, હે? મતલબ સલ્લીભાઈ, આ કોકરોચ કઈ દિશામાંથી આવી ગયો ને એ જ ખબર ન પડી એમ. ચાલ ઠીક છે ઠીક છે, બહુ શાણી નહીં બન. ચાકુ કઈ સમારવાનું છે? હા, તને સમારવાની છે. હવે બોલ આજે નાસ્તામાં શું છે? બ્રેડ બામ. ब्रेड बम? अबे तुम सब येड़े हो गए लोग क्या? નાસ્તામાં બ્રેડ બમ ખાવ છો? ના ના, એટલે બ્રેડ અને જામ. બ્રેડ જામ અને બ્રેડ કટર. કટર નહીં, કટર નહીં, ગટર. ગટર નહીં, મટર. શું બોલે છે, શું બોલે છે? ઢક્કન શું બગડે છે? બ્રેડ બમ, બ્રેડ કટર પટર. એક મિનિટ. બ્રેડ બટર ને બ્રેડ બટર ખાવ છો? હા હા હા, હવે ફાઇનલ. બ્રેડ જામ, બ્રેડ બટર. हाँ तो सीधे सीधू बोल ले, उल्टी सीधी गली काय को पकड़ रेली है? तारी जबान के बाटी ફફડાય છે? આ ચાકુ જોઈને જરા બીક લાગે છે. ओ अपन को माफ कर दे, सॉरी. પણ આ મારા કામની ચીજ છે. એ શું છે, મારે હાથમાં તો રાખવું જ પડે. ઓહો સલીભાઈ, આમ તમારે કામકાજ છે નું? જનરલી ચાકુ તો ચોર લોકો રાખે ને. અબે હું કઈ ચોરવર નથી. ના ના, મેં ક્યાં કહ્યું કે તમે ચોર છો. આ તો મેં પૂછ્યું કે તમારે કામકાજ શેનું છે એમ. કિડનેપિંગ, સુપારી. ઓ સુપારી એટલે સોપારી, રાઈટ? અને કિડનેપ કોઈ બ્રાન્ડનું નામ છે? એટલે કિડનેપ બ્રાન્ડની સોપારી, રાઈટ? અબે ઝાપડીની. કિડનેપિંગ એટલે અપહરણ. અને સુપારી છે ને, ખૂનનું કોન્ટ્રાક્ટ. ખૂન એટલે લોહી, આમ બ્લડ. હા, બ્લડ બેંક નું આમ કામકાજ ખરું. ખૂન એટલે કે મર્ડર. બતાડું હમણાં? ઓ બાપ રે. अबे सुन, अपन का शौक नहीं है कोई નું मर्डर करવાનો. गंदा है पर धंधा है ये. કોઈને ટપકાવવું તો પડે. ટપકાવવું પડે એટલે? એ મારું કામ છે. ઓહો એમ. એમ તો અમારો પાર્થ બહુ ટપકાવે છે. પેલો બેટરી ચશ્મીશ, પેલો ઝાપડીનો એ ટપકાવે છે. એને ટપકાવતા આવડે છે? હા, તમે જોયું નહીં? જ્યારે હોય ત્યારે કાગળ અને પેન લઈને આમ ટપકાવ્યા જ કરતો હોય કંઈક ને કંઈક.
अबे ब्लैक एंड व्हाइट टीवी टपकावू बोले तो मर्डर कयूं ने मर्डर સોપારી બોલે તો બી મર્ડર, ટપકાવાનું બોલે તો બી મર્ડર. ઓહો કેટલું કન્ફ્યુઝિંગ. એના કરતા એવું બોલવાનું જ નહીં ને. ए चल 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 पका मत अभी इधर से वाटक. પકાના તો પડતા હે ના સલ્લીભાઈ. શું છે કે ઘરમાં કોઈ નોકર જ નથી ને પકાવવા માટે. अबे मेरी माँ. तुमने मुझे माँ कहा? अबे क्या आइटम है तू? बहुत ही डेंजर और रिक्सी औरत है हाँ. सलीभाई बोलो, जवाब आपो. शेनो जवाब. यही कि तुमने मुझे माँ कहा, माँ. अबे गलती થઈ ગઈ बाप. तुमने मुझे बाप कहा. अरे चुप. माँ कहा बाप कहा શું લગાવી રાખ્યું છે આ? એ તો સલીભાઈ. હવે હું જ બોલીશ, અવાજ નહીં. ઠીક છે, બોલો સલીભાઈ. ફરી બોલી. હવે જવાબ આપું? ના, હવે ચૂપચાપ તારા કાનના ઢાંકણા ખોલીને સાંભળ. આ ઘરમાં આજ પછી એ જ થશે જે હું બોલીશ, સમજે? શું હું? સરખો જવાબ આપ. એટલે બોલીને? હા, બોલીને. ઓકે. શું ઓકે? ભૂલી ગયા ને સલીભાઈ. હમણાં તમે જ બોલ્યા ને કે આ ઘરમાં એ જ થશે જે હું બોલું. અબે બિના ઢક્કન કી બોટલ. તું એટલે કે તું નહીં, તું એટલે કે હું જે બોલીશ એ જ થશે આ ઘરમાં. અરે હું પણ એમ જ કહું છું ને. આમ પણ આ રૂમમાં કોણ છે એટલે હું કહું એમ જ થાય ને. कौन है रे भाई? लेके जाओ इसको, बाहर लेके जाओ. इसको એટલે કિસકો? इसको એટલે कि तेरे को. काट डालेगा इधर. સલીભાઈ નહીં. એમાં શું છે કે તમે એટલું કન્ફ્યુઝિંગ બોલો છો ને એટલે કઈ સમજાતું જ નથી. ઘડીકમાં તમે બોલો છો કે તું એટલે તું નહીં પણ હું એટલે હું નહીં પણ તું. એટલે જરા એક્ઝેક્ટલી ક્લિયર કરો ને કે બહાર કિસકો જાને કા હે. अब कान के ढक्कन खोल के सुन. एग्जैक्टली मतलब के હું આ રૂમ ની બહાર જાઉં છું. મેરી માં, હું જાઉં છું. પોતાને જ બહાર જાવું તું ને મને કન્ફ્યુઝ કરતી હતી. અને કે એમ કરીએ તોય આ છોકરી ચીડાઈ જાય. अबे ओ चवन्नी अटनी, क्या घुस-पुस कर रहे हो बे? नहीं भाई, हम वो घुस और पूछ भी नहीं कर रहे, कुछ नहीं कर रहे भाई, नहीं कर रहे. हाँ ठीक है. अबे ओ मामू मामी, अब उनको भूख लगेली है, खाना लाओ. આ દિશા ખરેખર ડોન બની ગઈ છે? સીધું જ પૂછી લે ને તું. दिशा? अबे तू दिशा, तेरी माँ दिशा, तेरा बाप दिशा, तेरी काकी दिशा, तेरा काका दिशा. अपुन ने कितनी बार बोला है अपुन को दिशा मत बुला, समझे? अपुन का नाम है सल्ली डॉन, समझी ना? जो नड़ा वो जमीन में गड़ा, समझी? ખોટું હિન્દી બોલવાથી આમ કોઈ ડોન ના બની જાય. हट. अबे ओ मामू लोग, भाई लोग, बहन लोग, पेट में चूहे दौड़ रहे हैं और सामने सफेद बिल्ली बैठेली है. सल्ली भाई की चटका मत. એ મને બિલ્લી ગઈ. મોણામાં સડી નાખી લેવાથી કોઈ સલીભાઈ નથી બની જતું, ખબર પડી? કે મને બિલ્લી શું કામ કહે છે? હા, પોતાની જાતને બહુ મોટી ડોન સમજે છે. આવા બધા ડ્રામા છે ને મેં સ્કૂલમાં બહુ કર્યા છે. તું તારી ફાલતુની એક્ટિંગ મારી સામે નહીં કર. अबे चुप, एकदम चुप. એ જાજા ચૂપ પાડી. ઓ હલો, હું કઈ નાની બેબી નથી કે આમ આંખ ફાડીને જોઈશ તો હું ડરી જઈશ. ઓહો, જો તો ખરો, ગુંડી બેનને ગુસ્સો આવ્યો. બીવડાવે કોને છે? હા, फोड़ डालेगी, तेरे को फोड़ डालेगी. બસ હવે બહુ થયું. આ નાટક બંધ કર. તારા બધા છે ને આ તિગ્રમમાં હું નહીં ફસાઉં.
કહું છું ચારુ. એમ હા એમ હા. ચૂપ. જો તું ચાલુ છે ને તો આ ચાકુ છે ચાકુ. વાગે ને તો લોહી નીકળે જાણે છે ને? બોલ જાણે છે કે નહીં? હા જાણું છું. હા તો યાદ રાખજે ને તારી બોબડી છે ને બંધ રાખજે, સમજી? હા સમજી ગઈ. સોરી સલીભાઈ. ચપ્પડ 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 ચપ્પડ. આખા દિવસ ચપ્પડ ચપ્પડ. અબે એ બેટરી, આખી દુનિયામાં તને આજ એક મોડલ મળ્યું લગન કરવા? सॉरी सल्लीभाई चाकू खाऊं નાસ્તો તૈયાર છે. नाश्तो तैयार चलो, है चलो, लाओ 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 अरे भाई नाश्ता आ गया है पीजिए सली भाई पीजिए खाइए खाइए मस्त बनेला है ना मैं से केला है मैं से काय सली भाई ओ समझ गया. मंदिर बना नहीं क्या भिखारियों के लाइन लग गए. चल तू भी क्या याद रखेगा. ये ले वाटा किधर से? ये क्या है अरे હું વેટર નથી, હું તારો પપ્પો છું. अबे ओ रेलवे क्लास पका मत. कौन पप्पा कौन मम्मी मतलब नहीं છે આ દુનિયા. બધા જ રહેતા છે ટમે. આમ ન બોલાય બેટા. बेटा मत कहो मुझे, बेटा मत कहो मुझे. मामू थप्पड़ से डर नहीं लगता मगर प्यार से लगता है. આ ક્યાંક સાંભળેલું છે. બધાને બહુ જ યાદ આવે છે. કોણ જાણે કોને ખબર બધા ક્યાં હશે. અરે કોની વાત કરે છે દી સલી સલી ભાઈ કોની વાત કરો છો તમે? આખું ફેમિલી તો અહીંયા જ છે. छोटा परिवार सुखी परिवार. हाँ अबे ढक्कन के अपुन तो अपनी गैंग ना लोगों ने याद करू छो. बिचारो कय्युम काणो, लालजी लंगड़ा, शरीफ भोपला, कन्नू कटी पताव. કોણ જાણે બધા ક્યાં હશે અત્યારે? કોને કેટલી જેલ થઈ હશે? કોણ જાણે બધા ક્યાં હશે અત્યારે? કોને કેટલી જેલ થઈ હશે? આ ગુંડી હવે ઇમોશનલ થઈ. હા એક મિનિટ વિદ્યા. આજે તું આજે તમે બધા નામ બોલ્યા એ તમારા બધા સાથીદારો છે? हाँ बे बिड़ो, ये अपन की गैंग के लोग हैं. ઓહો કેવા કેવા નામ છે. क्या रे माजी क्या बोले? केवा नाम छे? सल्ली भाई मैं समझाता है ना, मैं समझाता है. मम्मी का बोलने का मतलब है कि एकदम ढासू नाम रखे ले. एक बार सुन ले लेना तो दूसरी बार सुन लेने का मन करता है. क्या बोला बे? गुजराती में समझाવું પડશે ना. एक बार सांभळ लेता है ना तो दूसरी बार सांभळने का मन करता है. समझा? मतलब के समझा? સમજા સમજા પાર્થ બસ હા હવે સલીભાઈ બહુ મસ્ત હા મસ્ત નામ છે હા. चलो भाई लोग अपन चलता है पैरोलिंग पे. और सलीभाई पेट्रोलिंग नहीं पेट्रोलिंग. पेट्रोलिंग क्या? पेट्रोलिंग. घुसेड़ो क्या? पैरोलिंग. इंग्लिश विंग्लिश आता नहीं? पता नहीं कौन से अंगूठा छाप लोगों के बीच में चढ़ रहा है. तो ठीक है बिड़ू लोग अपन जरा पैरोलिंग पे होके आता है. પાન બેટા પેટ્રોલિંગ પેટ્રોલિંગ પણ બેટા પેટ્રોલિંગ તો પોલીસ આટા મારે એને કહેવાય ને. અરે એટલે એ પણ આટો મારવા ગઈ છે એમ. આ દિશાને ક્યારે ગુસ્સો આવી જાય છે ને કઈ સમજાતું જ નથી. અરે બીજા હું વેઇટર હું. અરે પાન બેટા પેલો રેલવે ક્લાર્ક હતો ને એમાં થોડીક તો ઇજ્જત હતી પણ હું વેઇટર. લાવ મને આપો. તો પછી ધીરજ રાખો પપ્પા. આ દિશા છે ને જાણી જોઈને કોઈનું અપમાન નથી કરતી. એ તો કોઈને ઓળખતી જ નથી. એ શું બોલે છે એ પણ એને ખબર નથી. એનો મતલબ કે મારો પ્રયોગ 100% સફળ થઈ રહ્યો છે.
This is too much. આવા ડેન્જરસ પ્રયોગ કરવા માટે તને ઘરના જ લોકો મળ્યા. ચારુ શાંતિ રાખ, મારા પર ભરોસો રાખ, કાંઈ નહીં થાય.